हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત પાઠ 4 દ્વિચલ સુરેખ સમીકરણોના સ્વાધ્યાય 4.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, અને એ પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 4.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 4.2ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 4.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે। તો અહીં આપણને એક સમીકરણ આપ્યું છે કે y બરાબર 3x વત્તા 5 ને પહેલો વિકલ્પ કે અનન્ય ઉકેલ હોય, બીજો વિકલ્પ માત્ર 2 ઉકેલ હોય અને ત્રીજો વિકલ્પ કે અનંત ઉકેલ હોય। તો આ જે સમીકરણ છે એને ચકાસવા માટે આપણે xની જુદી જુદી કિંમતો લઈને yની કિંમતો શોધીએ। તો પહેલાં આપણે જે x છે એને 0 લઈએ, તો તે થશે કે y બરાબર 3 ગુણ્યા 0 વત્તા 5 એટલે y બરાબર 5 થશે। તો જો આપણે જે x છે એને 0 લઈએ તો y જે છે તે આપણને 5 મળે। એ જ પ્રમાણે હવે જો આપણે x છે તે xની આપણે કિંમત લઈએ 1, તો તે થશે કે y બરાબર 3 વત્તા 5 એટલે y બરાબર 8 થશે। તો જો આપણે x1 લઈએ તો y 8 મળે। એવી જ રીતે જો આપણે y છે કે y બરાબર 3x વત્તા 5માં xની કિંમત 2 લઈએ તો તે થશે 6 વત્તા 5 બરાબર 11 એટલે xની કિંમત 2 લઈએ તો y 11 મળે। એવી જ રીતે જો આપણે xની જે કિંમત છે તે 3 લઈએ તો તે થશે y બરાબર 3x વત્તા 5 એટલે 3 ગુણ્યા 3 વત્તા 5 એટલે 9 વત્તા 5 બરાબર 14 થશે। તેવી રીતે આપણે જો એક્સની જુદી જુદી કિંમત લઈએ તો વાયની જુદી જુદી કિંમતો મળે। તો એનો જે વિકલ્પ નંબર 3 છે કે તેને અનંત ઉકેલો હોય તે સાચું છે। અનન્ય એટલે કે માત્ર એક ઉકેલ હોય એ તો શક્ય નથી, કારણ કે આપણે 1, 2, 3 વગેરેથી લીધા તો જુદા જુદા ઉકેલો મળ્યા। માત્ર 2 ઉકેલ બી શક્ય નથી, તો માટે તેનો વિકલ્પ નંબર 3 એ સાચો છે। તે જ પ્રમાણે હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેની પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો। તો તેના માટે પણ દરેક ઉકેલ માટે આપણે એક્સ અને સૂત્રકર્તા અથવા તો વાયને સૂત્રકર્તા બનાવીને એક્સની જુદી જુદી કિંમતો લઈએ અને વાયની કિંમતો મેળવીએ। તો જે પહેલું સમીકરણ છે કે 2x વત્તા y બરાબર 7, તો આપણે શું કરીશું કે જે y છે એને સૂત્રકર્તા બનાવીએ અને આપણે xની કિંમતો મૂકીએ તો થશે y બરાબર 7 ઓછા 2x। તો હવે આપણે જે x છે એની જુદી જુદી કિંમતો લઈએ, ધારો કે x0 લઈએ તો તે થશે y બરાબર 7। એના પછી આપણે જો xને 1 લઈએ તો તે થશે કે y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 1 એટલે y બરાબર 2 એટલે 7 ઓછા 2 બરાબર 5। એવી જ રીતે જો આપણે y બરાબર 7 2x છે એમાં xની કિંમતને આપણે જો 2 લઈએ તો 2 દુ 4 એટલે તે થશે 3। એવી જ રીતે જો હવે આપણે એની કિંમત લઈએ 3 તો 7 ઓછા 3 દુ 6 એટલે 6 બરાબર 1। એવી જ રીતે જો આપણે 4 લઈએ તો y બરાબર 7 ઓછા 2x કે અને અહીં કિંમત લઈએ 4 એટલે 4 દુ 8 એટલે તે થશે -1। તો આવી રીતે જો એક્સની કિંમતો 1, 2, 3, 4 લેતા આપણને વાયની કિંમતો અનુક્રમે 7, 5, 3, 1 મળે છે। આથી 0, 7, 1, 5, 2, 3 અને 3, 1 એ સમીકરણ 2x વત્તા y બરાબર 7ના અનંત ઉકેલો પૈકીના 4 ઉકેલ છે। હવે એનો બીજો પ્રશ્ન છે કે πx વત્તા y બરાબર 9, તો આપણે લખીએ yને સૂત્રકર્તા બનાવીએ તો તે થશે 9 ઓછા πx। તો હવે આપણે જે x છે એની જુદી જુદી કિંમતો લઈએ કે x બરાબર 0 લઈએ તો y બરાબર 9 મળે, x બરાબર 1 લઈએ તો આપણને y બરાબર 9 ઓછા પાઈ મળે। એના પછી જો x બરાબર -1 લઈએ તો આપણને તે મળશે y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા ઓછા 1 એટલે તે થશે 9 વત્તા પાઈ, અને જો 3 લઈએ તો તે મળશે આપણને 8। તો તે જ પ્રમાણે હવે આપણે જો તેની જુદી જુદી કિંમતો લઈએ એક્સની તો આપણને જુદા જુદા ઉકેલો મળે। તો અહીં 0, 9
1 અને 9 માઇનસ પાઈ, -1 અને 9 વત્તા પાઈ, અને 3 અને 3 માઇનસ પાઈ એ બધા પાઈ એક્સ વત્તા વાય બરાબર 9ના અનંત ઉકેલો પૈકીના 4 ઉકેલ છે. ત્યારબાદ એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એક્સ બરાબર 4y. તો અહીં આપણે વાયની જુદી જુદી કિંમતો લઈએ. તો એક્સ વાયની કિંમત જો 0 લઈએ તો એક્સ પણ મળે 0. ત્યારબાદ જો વાયની કિંમત 1 લઈએ તો એક્સ મળે 4. પછી વાયની કિંમત જો આપણે 2 લઈએ તો તે થશે 8. એવી જ રીતે આપણે જો વાયની કિંમત 3 લઈએ તો તે થશે 12. તો અહીં 0, 4, 8, 12 એ બધા એના અનંત ઉકેલો પૈકીના 4 ઉકેલ થશે. એટલે કે 0, 0, 4, 1, -4, -1 અને 8, 2 કે 3, 2 એ બધા સમીકરણ એક્સ બરાબર 4yના અનંત ઉકેલો પૈકીના 4 ઉકેલો થાય. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું બિંદુઓ સમીકરણ એક્સ ઓછા 2y બરાબર 4ના ઉકેલો છે અને કયા બિંદુઓના ઉકેલ નથી તે ચકાસો. તો સૌપ્રથમ બિંદુ છે કે 0 અને 2. તો આ 0 અને 2ને આપણે એક્સ અને વાયના સ્થાને મૂકીએ. તો સૌપ્રથમ જે એક્સ ઓછા 2y છે તેમાં આપણે 0 અને 2 મૂકીએ. તો એક્સ બરાબર 0 ઓછા 2 ગુણ્યા વાય બરાબર 2 એટલે 4, એટલે તે થશે -4. પરંતુ અહીં જમણી બાજુ જે છે એ +4 છે અને આપણને મળ્યો -4 કે જે સમાન નથી. આથી જે પહેલો જે બિંદુ છે 0 અને 2 એ સમીકરણ એક્સ ઓછા 2y બરાબર 4નો ઉકેલ ના હોઈ શકે. ત્યારબાદ એનું જે બીજું જે બિંદુ છે 0 અને 2, તો આપણે મૂકીએ કે એક્સ બરાબર 2 ઓછા 2 ગુણ્યા વાય 0 એટલે તે મળશે 2 કે જે 4 નથી. માટે જે 2 અને 0 છે એ પણ તેના ઉકેલ ન હોઈ શકે. એના પછી એનું જે ત્રીજું જે બિંદુ છે એ ત્રીજું બિંદુ આપણને આપ્યું છે 4 અને 0. તો 4 અને 0ને આપણે એક્સ ઓછા 2yમાં મૂકીએ તો તે થશે એક્સ બરાબર 4 ઓછા 2 ગુણ્યા વાય 0 એટલે તે થશે 4 કે જે આપણી જમણી બાજુ છે. માટે જે 4 અને 0 છે એ સમીકરણ એક્સ ઓછા 2y બરાબર 4નો એક ઉકેલ હોઈ શકે. એના પછી √2 અને 4 વર્ગમૂળ 2. તો આપણે એક્સ ઓછા 2y છે એમાં એક્સની કિંમત છે વર્ગમૂળમાં 2 ઓછા 2 અને વાય જે છે એ છે 4 વર્ગમૂળ 2. માટે તે થશે વર્ગમૂળ 2 ઓછા 8 વર્ગમૂળ 2. એટલે વર્ગમૂળ 2 આપણે કાઢીએ તો તે થશે 1 ઓછા 8 એટલે વર્ગમૂળ 2 કૌંસમાં ઓછા 7 પણ જે બરાબર 4 નથી. માટે આપણે કહી શકીએ કે જે વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2 છે એ સમીકરણ એક્સ ઓછા 2y બરાબર 4નો ઉકેલ નથી. હવે એ જ પ્રમાણે એના પછીનો જે પાંચમો ઉકેલ છે કે 1 અને 1. તો તેના માટે હવે આપણે એક્સ ઓછા 2yમાં એક્સની કિંમત 1 ઓછા વાયની કિંમત પણ 1 એટલે 1 ઓછા 2 બરાબર -1 કે જે 4 નથી. માટે 1 અને 1 છે એ પણ એક્સ ઓછા 2y બરાબર 4નો ઉકેલ નથી. એના પછી ચોથો પ્રશ્ન છે કે જો એક્સ બરાબર 0 વાય બરાબર 1 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. તો હવે આપણે આ સમીકરણ જે છે એ સમીકરણમાં એક્સ અને વાયની કિંમતો મૂકી દઈએ. તો અહીં એક્સની કિંમત આપી છે 2 અને વાયની કિંમત જે છે તે આપી છે 1. માટે આપણે લખીએ કે 2 ગુણ્યા એક્સની કિંમત 2 વત્તા 3 ગુણ્યા વાયની કિંમત 1. તો 2 દુ 4 વત્તા 3 એના બરાબર થશે 7. માટે જે કે છે એની કિંમત થશે 7. તો અહીં આપણો સ્વાધ્યાય 4.2 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.